હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ સર અને આપ જોઈ રહ્યા છો બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ. તો આપણે છેલ્લા વિડિયો લેક્ચરની અંદર એસાઇનમેન્ટ સોલ્યુશનની શરૂઆત કરી હતી. વિભાગ સી પ્રકરણ 10 ધોરણ 9. તો આજે એ એસાઇનમેન્ટ સોલ્યુશનની અંદર આપણે જે છેલ્લા બે દાખલા જોયા હતા પ્રકરણ 10 ના, આજે હવે ત્રીજો દાખલો જોઈએ. ચલો, એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલોનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે. હવે અહીંયા પહેલા બેટા રકમ તમે ખાસ સમજજો, કારણ કે આ દાખલો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે આ ચેપ્ટર. બરાબર? ચલો, એક ફ્લાયઓવર મતલબ જે બ્રિજ તમે જુઓ રસ્તા ઉપર, જે ચોકડી ઉપર બનાવેલા હોય. બરાબર? આપણે આમ જઈએ તો આમ બ્રિજ આવે, આમથી આમ આપણે ઉતરી જઈએ. બરાબર? તો એ ફ્લાયઓવરની દિવાલો ઉપર તમે જાહેરાત લગાવતા જોતા હશો. બરાબર? તો અહીંયા એવું જ કીધું છે કે એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલોનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે. આ દિવાલોની બાજુઓ 122 મીટર, 22 મીટર અને 120 મીટર છે. જાહેરાત પ્રતિ વર્ષ ₹5000 પ્રતિ મીટર સ્ક્વેરના દરે કમાણી કરી આપે છે. પહેલા આપણે આટલે સુધી સમજીએ અને આટલે સુધી દાખલો ગણીએ, પછી આગળ જોઈએ. ખાસ જોજો બેટા, એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. ચલો, એક ત્રિકોણાકાર ફ્લાયઓવરની દિવાલ. તો આપણે એક ત્રિકોણ દોરી દઈએ, નામ આપી દઉં એને PQ અને R. ત્રિકોણાકાર દિવાલનો ઉપયોગ જાહેરાત માટે કરવાનો. તમે સમજો, હવે જાહેરાત જ્યારે તમે કરો, બરાબર, તો જાહેરાત તમે ક્યાં લખવાના? આ વચ્ચેના ભાગમાં જ લખવાના. બરાબર? તો એનો અર્થ શું થયો કે જે જાહેરાત માટે જગ્યા રોકાશે, આ બધી જગ્યા રોકાવાની, ત્રિકોણની વચ્ચેની જગ્યા રોકાશે, તો એને આપણે શું કહીએ? ત્રિકોણનું ક્ષેત્રફળ. તો અહીંયા ત્રિકોણની બાજુઓના તમને માપ આપેલ છે. ધારો કે આ બાજુ 122, આ બાજુ એકલી 22 અને આ બાજુ 120. ચલો અહીંયા લખીએ. તો A બરાબર કેટલા થઈ ગયા? 122, B બરાબર 22 અને C બરાબર 120. ચલો, પરિમિતિ શોધીએ. તો પરિમિતિ એટલે ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો, A વત્તા B વત્તા C. ચલો, પરિમિતિ શોધીએ. તો એ કેટલા હતા બેટા? 122 વત્તા એકલા 22 વત્તા 120. ચલો, 0 2 2 4 2 2 4 ને 2 6 1 ને 2 3 3 ને 1 4. કેટલા આવે બેટા? 464. બરાબર ને? જો 1 ને 2 3 ને 1 4. ઓકે, તો આ શું આવ્યું બેટા? ટોટલ ત્રિકોણની પરિમિતિ. હવે પરિમિતિ પરથી આપણે આગળ કરતા હતા એમ અર્ધ પરિમિતિ શોધીએ. તો અર્ધ પરિમિતિ બરાબર, ચલો આ થોડું મને ક્રિટિકલ લાગે છે બેટા, થોડી આપણી મિસ્ટેક છે સરવાળામાં. ફરી કરીએ. જુઓ, 0 2 અને 2, તો 2 ને 2 4. ચલો, પછી 2 2 4 ને 2 6. હવે જો 1 ને 1 2 જ થશે બેટા, એટલે 264 થશે. હા, સરવાળો. તો અર્ધ પરિમિતિ 264 ભાગ્યા 2, તો 13 દુ 26, 2 દુ 4. કેટલી આવી? 132. આપણે S કેટલો આવી ગયો? 132. તો હવે આપણે આગળ કરતા હતા એમ શું કરીશું? હેરોનનું સૂત્ર મૂકીશું. ચલો, હેરોનનું સૂત્ર મૂકીએ. તો ત્રિકોણાકાર દિવાલનું ક્ષેત્રફળ. ચલો, ક્ષેત્રફળ બરાબર કયું સૂત્ર હતું બેટા હેરોનનું? S S minus A S minus B S minus C. ચલો, S કેટલો આવ્યો આપણો? તો 132. તો 132. ચલો, 132 માઇનસ A કેટલા હતા બેટા? 122. ચલો, B કેટલા હતા? એકલા 22. ચલો, C કેટલા હતા? 132 ઓછા C કેટલા હતા બેટા? 120. ચલો કરીએ. 132. ચલો, 132 માંથી 122 જાય તો બેટા કેટલા વધે? 10. 132 માંથી 22 જાય તો બેટા કેટલા વધે? 110. 132 માંથી 120 જાય તો બેટા કેટલા વધે? 12. ચલો, હવે આપણે વાત કરીએ એમ
કે હવે શું કરીશું, ભાગ પાડીશું, વર્ગ કરવાનો ટ્રાય કરીશું, જેટલા સરખા ભાગ થશે એ બધાનો વર્ગ કરીશું, વર્ગ વર્ગમૂળ કટ કરીશું. ચલો તો પહેલા 132 ના ભાગ પાડો. હવે અહીંયા સમજો, આમ નોર્મલી તમે વિચારો કે 12 ગુણ્યા 12 કેટલા થાય, તો આપણે બધા જ જાણીએ છીએ 144. તો જુઓ 132 કરતા વધી ગયા. ચલો 11 ગુણ્યા 11 કરીએ તો કેટલા થાય, 121 થાય. તો 132 કરતા ઓછા થાય. તો હવે તમે સમજો કે 11 ગુણ્યા 11 કરો તો 121 થાય, 12 ગુણ્યા 12 કરે તો 144 થાય. તો હવે આની જગ્યાએ આપણે 11 ગુણ્યા તમે 12 કરી જુઓ બેટા, તમારો આન્સર આવશે 132. બરાબર. તો 132 ના બે ભાગ કયા થયા, 11 ગુણ્યા 12, 10 તો હતા જ. ચલો 110 છે તો 11 ગુણ્યા 10, 12 એમને એમ રાખો. ચલો જુઓ બધા ડબલ થઈ ગયા. તો જુઓ 11 નો વર્ગ, 12 નો વર્ગ અને 10 નો વર્ગ. ચલો વર્ગ અને વર્ગમૂળ આપણે કેન્સલ કરી દઈએ. તો શું વધ્યું, 11 ગુણ્યા 12 ગુણ્યા 10. તો 11 ગુણ્યા 12 બેટા 132 ને 10 એટલે 1320 મીટર સ્ક્વેર. ચલો અહીં સુધી તો બધાને આવડશે. બરાબર. ચલો તો અહીંયા શું થયું સમજો, 1320 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ યુઝ થયું. બરાબર. હવે આગળ દાખલો સમજો, જાહેરાત પ્રતિ વર્ષ ₹5000 પ્રતિ મીટર સ્ક્વેર, મતલબ 1 મીટર સ્ક્વેર ની અંદર જો મારે જાહેરાત આપવી હોય તો 1 વર્ષનું મારે ભાડું કેટલું આપવાનું, ₹5000. પણ આપણે તો બેટા એ કેટલા મહિના માટે લીધું હતું, કેટલા મહિના માટે, 3 મહિના માટે લીધું હતું. તો પહેલા આપણે શું કરીશું, તો 1 વર્ષ એટલે 12 મહિનાનું ભાડું થયું. 1 વર્ષ એટલે 12 મહિનાનું ભાડું થયું. તો આપણે અહીંયા પહેલા કેટલા મહિનાનું ભાડું શોધીશું, 3 મહિનાનું ભાડું શોધીશું. ચલો હવે બેટા દાખલો હું આ બાજુ લખું છું, ખાસ જોજો. અહીં 12 મહિનાનું પ્રતિ મીટર સ્ક્વેર ભાડું રૂપિયા કેટલું છે, 5000. ચલો કેટલું છે, 5000. તો હવે આપણે કેટલા મહિના માટે, તો 3 મહિના. તો 3 મહિનાનું પ્રતિ મીટર સ્ક્વેર ભાડું કેટલું, ચલો 3 ગુણ્યા 5000 ભાગ્યા 12 એટલે 15000 ભાગ્યા 12 કરો. ચલો કરીએ આપણે સાઈડ પર. ચલો 15000 ભાગ્યા 12, 12 એકા 12, 3 0, 12 દુ 24. 1 મિનિટ હા બેટા, તમને દેખાઈને વ્યવસ્થિત હું અહીંયા ઉપર કરું. ચલો 15000 ભાગ્યા 12, 12 એકા 12, 3 0, 15 દુ 24, 12 દુ 24, 6 0, 12 પંચા 60, 0 0, 1 0 ઉતારે, 1 0 પછી કેટલા બેટા, 1250. ચલો 3 મહિનાનું પ્રતિ મીટર સ્ક્વેર નું ભાડું કેટલું આવી ગયું, 1250. હવે સમજો કે આપણે 3 મહિના માટે ભાડું મળ્યું, આપણા કેટલા મીટર સ્ક્વેર હતા, 1320. તો હવે 1320 મીટર સ્ક્વેર ના રૂપિયા કેટલા, જો 3 મહિના મતલબ 3 મહિના નું ભાડું રૂપિયા કેટલા, 1250. તો હવે 1320 1 મીટર સ્ક્વેર માટે. હા બેટા જો અહીંયા ફરીથી હું ત્રિરાશિ લખું, તમને ભૂલ ના થાય. 3 મહિનાનું ભાડું પ્રતિ મીટર 1250. તો 1320 મીટર સ્ક્વેર નું ભાડું કેટલું, ચલો તો 1320 ગુણ્યા 1250 ભાગ્યા આવશે ને બેટા. ચલો કેટલા થાય, તો જો આનો જવાબ છે 16,50,000. બેટા ખાસ તમને જણાવું છું જગ્યાનો પ્રોબ્લેમ છે, બરાબર, એટલા માટે મેં અહીંયા નીચે લખ્યું. બરાબર. બરાબર છે, એટલે ખાસ જોઈ લેજો. દાખલો ગણો તો બેટા સ્ક્રીનશોટ લઈ લો. જો પહેલા આ ભાગ, પછી આ ભાગ અને પછી આ ભાગ. બરાબર, હું અહીંયા લાઈન કરી દઉં એટલે તમને આઈડિયા આવી જશે.
બરાબર. ચલો જેને પણ લખો સ્ક્રીનશોટ લઈ લો બેટા. આગળનો દાખલો જોઈએ. એક ત્રિકોણાકાર જમીનના ટુકડાઓની બાજુઓની લંબાઈ 3:5:7 ના પ્રમાણમાં છે અને તેની પરિમિતિ 300 મીટર છે. તેનું ક્ષેત્રફળ શોધો. હવે ખાસ ધ્યાનથી સમજો બેટા કે અહીંયા તમને જેમ આપેલું એ બાજુઓનું માપ આપ્યું નથી. તમને અહીંયા શું આપ્યું? પ્રમાણ આપ્યું. એટલે આપણે પહેલા કીધું હતું કે જ્યારે પણ તમને પ્રમાણ આપ્યું હોય ત્યારે બાજુનું માપ આપણે કેટલું ધારીશું? x ધારીશું. ચલો આપણે અહીંયા જોઈએ. પહેલા આપણે ત્રિકોણ દોરી દઈએ. ચલો ત્રિકોણનું નામ આપી દઈશ ABC. ચલો ત્રિકોણાકાર જમીનના ટુકડાઓની બાજુઓની લંબાઈ એ પહેલા લખીએ કે ત્રિકોણાકાર જમીનના બાજુઓની લંબાઈ ધારો કે x છે. ચલો આ શું થશે? 3x થશે, આ 5x થશે અને આ શું થશે બેટા? 7x. ચલો તો a બરાબર આપણે પરિમિતિ આપેલી છે તો પરિમિતિ બરાબર આપણે શું લખતા હતા બેટા? a + b + c મતલબ ત્રણેય બાજુઓનો સરવાળો. ચલો પરિમિતિ કેટલી છે? 300 બરાબર. ચલો a કેટલા છે? 3x + 5x + 7x. ચલો 300. ચલો 3 ને 5 8, 8 ને 7 15x. ચલો 15 આ બાજુ ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં, એટલે 300 ભાગ્યા 15, 15 દુ 30, એટલે x બરાબર કેટલા આવ્યા બેટા? 20 આયા. હવે x ની વેલ્યુ મૂકો બેટા abc માં. તો a બરાબર કેટલા હતા? a બરાબર હતા 3x. તો 3 ગુણ્યા 20 કેટલા થાય? 60 થાય. ચલો b બરાબર કેટલા હતા બેટા? 5x. 5 ગુણ્યા 20 કેટલા થાય? 100 થાય. ચલો c બરાબર કેટલા હતા? 7x. તો 7 ગુણ્યા 20 કેટલા થાય? 140. ચલો સમજો બેટા abc મળી ગયા, x આવી ગયો. હવે શું શોધવાનું? અર્ધ પરિમિતિ. તો અર્ધ પરિમિતિને શેના વડે દર્શાવાય? s વડે. અને ઇંગ્લિશમાં કહેવાય સેમી પેરીમીટર. એટલે એની સંજ્ઞા કઈ છે? s. પરિમિતિ ભાગ્યા 2. હવે બેટા આપણે થોડા ઇંગ્લિશ વર્ડ યાદ રાખીશું, કારણ કે આપણે તમે જેમ પણ આગળ ભણતા જશો એમ તમારે ઇંગ્લિશ વર્ડ વધારે યુઝ કરવાના આવશે. બરાબર. ચલો તો અર્ધ પરિમિતિ કેટલી મળી? 150. 300 ભાગ્યા 2. ચલો હવે આગળ જોઈએ. હવે અર્ધ પરિમિતિ આવી ગઈ, બાજુઓના માપ પણ આવી ગયા. તો સિમ્પલ હવે શું કરવાનું? હેરોનના સૂત્રનો ઉપયોગ. તો અહીંયા ત્રિકોણાકાર જમીનનું ક્ષેત્રફળ કયું સૂત્ર હતું? વર્ગમૂળમાં s - a s - b અને s - c. ચલો થોડું આ બાજુ લખું બેટા, આને થોડું લોંગ થશે. ચલો s કેટલા આવ્યા? 150. તો a કેટલા આવ્યા? 60. ચલો 150. ચલો b કેટલા આયા? 100. ચલો 150. c કેટલા આયા બેટા? 140. ચલો બાદ બાકી કરો તો 150. 150 માંથી 60 જાય તો 90, 100 જાય તો 50, 140 જાય તો 10. ચલો હવે ભાગ પાડો બેટા. ચલો 150 ના ભાગ પાડો તો 15 ગુણ્યા 10 કહેવાય. કેમ આપણે 10 લીધા? જુઓ બધાના જ પાછળ શું છે? 0 છે. તો 0 જ્યારે બધાની પાછળ હોય ત્યારે હંમેશા કોના વડે ભાગ પાડવાના? 10 વડે. ચલાનું શું થશે? 15 ગુણ્યા 10, 9 ગુણ્યા 10, 5 ગુણ્યા 10 અને 10. ચલો 10 જો બેટા 1 2 3 અને 4 વખત 10 થયા. તો 10 નો 2 વખત શું થઈ જશે? વર્ગ. ચલો 9 એટલે 3 નો વર્ગ. ચલો 15 એટલે 5 તરી 15. ચલો 5 તરી 15 એટલે 5 5 નો શું થઈ જશે? વર્ગ. આ બેટા ખાસ ધ્યાન રાખજો, મેં ડાયરેક્ટ લખ્યું
5 કરી 15 તો આના ભાગ તમે પાડો તો 5 ગુણ્યા 3 લખાય તો અહીંયા 2 વખત 5 થશે એટલે મેં 5 નું શું લખી દીધો વર્ગ લખી દીધો અને એ કેટલા 3 ચલો વર્ગ વર્ગમૂળ કેન્સલ 12 કેટલા આવશે તો 10 ગુણ્યા 10 ગુણ્યા 3 ગુણ્યા 5 અને વર્ગમૂળમાં 3 રહેશે ચલો 100 ગુણ્યા 3 300 ગુણ્યા 5 એટલે 1500 વર્ગમૂળમાં 3 શું આવે બેટા શેમાં હતું માપ મીટરમાં હતું એટલે એકમ કેવો આવશે મીટર સ્ક્વેર ખ્યાલ આવ્યો લખી દો બેટા જ્યારે લખો એ દાખલો એકદમ કમ્પ્લીટ છે પહેલા આટલું લખવાનું પછી આ લખવાનું અને પછી આ લખવાનું ચલો હવે અહીંયા જુઓ જેની બાજુની લંબાઈ a હોય અહીંયા શું થયું કે તમને બાજુની લંબાઈનું માપ આપ્યું નથી જેમ આપણે x ધારતા એમ તમને લંબાઈ કઈ કહી દીધી a કહી દીધી હોય તેવા સમબાજુ ત્રિકોણ મતલબ ત્રિકોણની ત્રણેય બાજુઓ કેવી હશે સરખી હશે આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયામાં શું લખેલું છે સ્કૂલ અહેડ નો શું થાય બેટા સ્કૂલ આગળ છે એમ લખેલ છે તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મેળવો જો તેની પરિમિતિ 180 હોય તો ક્ષેત્રફળ કેટલું થાય આ દાખલો બેટા બે રીતે ગણાય એક સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું ડાયરેક્ટલી સૂત્ર યુઝ થાય છે પણ અહીંયા આપણને કોણ યુઝ કરવાનો કીધો હેરોનના સૂત્રનો તો આપણે શેનાથી ગણીશું હેરોનના સૂત્રથી ચલો બેટા શરૂઆત કરીએ પહેલા ત્રિકોણ દોરી દઈએ કેવો ત્રિકોણ સમબાજુ તો ત્રણેય બાજુ કેવી થશે સરખી ત્રિકોણને નામ આપી દઈએ ABC ચલો આ બાજુ એ તો આ પણ a અને આ પણ કેટલી હવે સમજો અત્યાર સુધી આપણે શું લખતા હતા a વત્તા b વત્તા c બરાબર શું લખતા હતા બેટા આપણે પરિમિતિ પણ અહીંયા તો શું થશે ત્રણેય બાજુ કેવી છે સરખી તો a બરાબર b b બરાબર c તો c બરાબર a મતલબ ત્રણેય બાજુઓ સરખી હોય તો આને જ હું a કહું તો આને જ હું d કહું તો આને પણ c કહું તો ત્રણે ત્રણ બાજુનું માપ શું થઈ ગયું a તો અહીંયા શું લખાય a બરાબર પરિમિતિ કેટલી આવી બેટા આપણને 180 ચલો કેટલા a થયા અહીંયા લખી દઈએ કૌંસમાં આપણે રીઝન a બરાબર b બરાબર c ચલો કેટલા a થયા ત્રણે 180 તો a બરાબર શું થાય 180 ભાગ્યા 3 3 6 18 0 તો a બરાબર કેટલા આવી ગયા 60 બરાબર મતલબ શું થયું a બરાબર પણ 60 b બરાબર પણ 60 અને c બરાબર 60 ત્રણે બાજુનું માપ કેવું થઈ ગયું સરખું થઈ ગયું a બરાબર b બરાબર c તો જુઓ ત્રણે ત્રણ બાજુ પણ કેવી આવી ગઈ સરખી આવી ગઈ ચલો હવે અર્ધ પરિમિતિ શોધીએ અહીંયા બાજુમાં લખી દો બેટા s બરાબર પરિમિતિ ભાગ્યા કેટલા 2 તો પરિમિતિ આપણને 180 આપી તો 180 ભાગ્યા 2 એટલે કેટલા થાય 90 થાય ચલો અર્ધ પરિમિતિ પણ આપણને મળી ગઈ હવે સિમ્પલ હેરોનનું સૂત્ર મૂકો ચલો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર કયું સૂત્ર હતું વર્ગમૂળમાં s માઈનસ a s માઈનસ b s માઈનસ c ચલો s કેટલા છે 90 ચલો હવે 90 માઈનસ a કેટલા છે 60 ચલો 90 માઈનસ b પણ કેટલા 60 90 માઈનસ c પણ કેટલા 60 ચલો બધાની બાદબાકી એક જ સરખી આવશે 90 30 અને 30 ચલો 90 એટલે 30 તરી 90 આ બે 30 નો વર્ગ આ 30 એમના ચલો હવે બધા જુઓ 30 બે વખત બીજા થયા તો બીજા બે 30 નો શું થશે બેટા વર્ગ 3 એમના એમ વર્ગ વર્ગમૂળ કેન્સલ 30 ગુણ્યા 30 વર્ગમૂળમાં કેટલા 3 તો કેટલા 900 વર્ગમૂળમાં 3 મીટર સ્ક્વેર સેન્ટીમીટર તો સેન્ટીમીટર સ્ક્વેર આવે બરાબર ચલો ખ્યાલ આવી ગયો બેટા તમને કઈ પણ ઇશ્યુ હોય કાઈ પણ ખ્યાલ ના આવે તો જરૂર મને તમે કોમેન્ટમાં જણાવજો જો તમારા સોલ્યુશનનો કોઈ વિડિયો બનાવવા જો મને લાગશે તો વિડિયો બનાવીને તમને આપી દઈશ બરાબર અથવા અપલોડ કરી દઈશ
અને આપણે અસાઇનમેન્ટ સોલ્યુશન આ જ રીતે આગળ વધતા રહીશું. બરાબર છે? તો તમે નવા વિડીયો મેળવવા માટે આજે જ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.